હેલો, ગુડ મોર્નિંગ. ત્રિકોણમિતિની વાત આપણે શરૂ કરી હતી ને, ખૂણાના અંશ માપ અને રેડિયન માપ એમની વચ્ચેના સંબંધ, એની આપણે વાત કરતા હતા. આજે એક નવા સૂત્રની વાત કરીએ છીએ. આર ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ છે. આ વર્તુળની ત્રિજ્યા એ આર છે. એ વર્તુળમાં ચાપ AB, ધારો કે ચાપ AB ની લંબાઈ એ L છે અને એ ચાપ વડે કેન્દ્ર આગળ અંતરાયેલા ખૂણાનું રેડિયન માપ એ થીટા હોય. રેડિયન માપમાં થીટા, અંશ માપ નહીં, રેડિયન માપ. તો L, R અને થીટા એને જોડતું એક સૂત્ર એ આપણે યાદ રાખવાનું છે. L = R થીટા, જ્યાં થીટા રેડિયન માપમાં છે. આ એક સૂત્રના ઉપયોગથી કેટલાક દાખલાઓ એ આપણે સમજવાના છે. બે ઉદાહરણ આપણે કર્યા છે. ત્રીજું ઉદાહરણ, 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશ માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. ચાપની લંબાઈ એટલે શું? તો કે L. તો L બરાબર છે 37.4 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ બનતા ખૂણાનું અંશ માપ આપ્યું છે આપણને, પણ આપણે અહીંયા નોંધ કરીને કે ખૂણાનું માપ એ સૂત્રમાં રેડિયન માપમાં લેવાનું છે, એટલે આપણે એને રેડિયન માપમાં ફેરવશું. આપણે લાસ્ટ ટાઈમ જે દાખલાઓ ગણ્યા હતા એના ઉપરથી તમને યાદ છે કે એને રેડિયન માપમાં ફેરવવા માટે π/180 અંશ વડે ગુણવા પડે, એટલે એ થશે π/3. અહીંયા છેદ ઉઠશે ને. આપણે શું શોધવાનું છે? ત્રિજ્યા શોધવાની છે, R શોધવાના છે. એટલે L = R થીટા, એમાં આ કિંમતો મૂકીએ. 37.4 બરાબર R ગુણ્યા π/3. આપણે R ને કરતા બનાવશું. 37.4 ગુણ્યા 3 છેદમાં પાઈ. હવે એનું સાદુરૂપ આપવા માટે આપણે પાઈની કિંમત એ મૂકવાની થશે. તમને ખબર છે પાઈની કિંમત આપણે 22/7 એ મૂકતા હતા. એટલે R બરાબર 37.4 ગુણ્યા 3 ગુણ્યા 7 એના છેદમાં 22. અહીંયા 22/7 મૂકો એટલે 7 અંશમાં આવી જાય ને. હવે એ સાદુરૂપ આપવા માટે આપણે સમય નથી બગાડતા, કારણ કે એ આપણું હાયર સેકન્ડરીનું મેથેમેટિક્સ નથી. એટલે એનો જવાબ એ હું અહીંયા જે છે એ લખી દઉં છું, તમે ચેક કરી લેજો કેલ્સીમાં. 35.7. આ વર્તુળની ત્રિજ્યા એ 35.7 સેન્ટીમીટર છે. ટેક્સ્ટબુકનો જવાબ હંમેશા સાચો જ હોય એવું માની લેવું નહીં. પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે, એટલે તમે ચેક કરજો. ઉદાહરણ 4, ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. એ ત્રિજ્યા થશે. કાંટા આમ ફરતા હોય ને ઘડિયાળના કાંટા, તો ઘડિયાળના કાંટાની લંબાઈ થઈ, એટલે ત્રિજ્યા એ કેટલી આપી છે? 1.5 સેન્ટીમીટર. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. અને ત્યાં એક સૂચના છે, પાઈ બરાબર 3.14 લેવાય. 40 મિનિટ ઘડિયાળનો કાંટો આખું 1 મિનિટ કાંટો છે ને, આખું એક રાઉન્ડ પૂરું કરે એટલે કેટલા રેડિયન થાય? 2π રેડિયન.
આખું વર્તુળ પૂરું કરે એટલે 2π રેડિયન થયા ને. હવે 40 મિનિટ ફરે છે. 60 મિનિટે ઘડિયાળનો જે મિનિટ કાંટો છે એ 60 મિનિટે એક રાઉન્ડ પૂરું કરે. બરાબર છે ને? એ ફરે છે કેટલું? 40 મિનિટ. 60 મિનિટે રેડિયન માપ કેટલું થાય? 2π. 60 મિનિટે આપણે સાદી 83 જ માનીએ. 60 મિનિટે 2π રેડિયન. તો 40 મિનિટે કેટલું? બરાબર? કેટલું થશે? તો કે 40 ગુણ્યા 2π છેદમાં 60. 20 દુ 40, 20 તેરી 60. કેટલું થયું? 4π/3. ઘડિયાળનો કાંટો 40 મિનિટ આમ અહીંયા 12 વાગે અહીંયા ઉપર છે 12 પાસે, અને પછી એ 40 મિનિટ આમ આગળ ચાલે તો એનું પરિભ્રમણ કેટલું એ આપણે ગણીએ છીએ. આખું એક રાઉન્ડ પૂરું કરે એટલે પરિભ્રમણ કોણ થીટા કેટલો થાય? 2π. બરાબર છે? 60 મિનિટ આખું રાઉન્ડ એટલે 60 મિનિટ થાય ને, તો 60 મિનિટમાં પરિભ્રમણ કોણ થીટાનું મૂલ્ય 2π. તો 40 મિનિટમાં કેટલું? એટલે આપણને આ થીટાનું મૂલ્ય મળ્યું. થીટા ઇક્વલ ટુ 4π/3. શું શોધવાનું છે આપણે? 40 મિનિટમાં કાપેલ અંતર. આ આકૃતિ જુઓ. માની લ્યો કે OA છે એ મિનિટ કાંટો છે, તો આમ ચાલતો હોય એટલે અંતર એટલે શું થયું? તો કે ચાપની લંબાઈ. સીધી વાત છે. તમારી પાસે સૂત્રમાં 3 અજ્ઞાત છે, L, R અને થીટા. એમાંથી R અને થીટા આપી દીધા છે, તો ઓબ્વિયસ તમારે L શોધવાના છે. બરાબર? તો L ઇક્વલ ટુ R થીટા. R નું મૂલ્ય 1.5 ગુણ્યા 4π/3. હું છેદ ઉડાડી દઉં છું અહીંયા. 0.5 ઇન્ટુ 4 ઇન્ટુ આપણને પાઈની કિંમત 3.14 લેવાનું કીધું છે. આગલા દાખલાની જેમ એનું સાદુરૂપ એ તમે કેલ્સીમાં ચેક કરજો. મેં તમને હમણાં કીધું ને એમ, ટેક્સ્ટબુકના દાખલાના ગણતરીમાં કદાચ ક્યાંક પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે, એટલે ચેક કરતા રહેજો. 5મું ઉદાહરણ જોઈએ. 2 વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેના કેન્દ્ર આગળ અનુક્રમે 65 અંશ અને 110 અંશના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. 2 વર્તુળ છે, પણ એ બંને વર્તુળની ત્રિજ્યા અલગ અલગ છે. ત્રિજ્યાના માપનો ગુણોત્તર શોધવાનો છે ને આપણે. એટલે 2 વર્તુળ છે પણ એની ત્રિજ્યા સમાન નથી. સમાન લંબાઈની ચાપ દ્વારા કેન્દ્ર આગળ અંતરાયેલ ખૂણાના માપ આપ્યા છે, 110 અંશ અને 65 અંશ. બરાબર? આ ખૂણો 110 અંશ. એટલી જ લંબાઈની ચાપ. આ જે લંબાઈ થાય ને, માનો કે A થી B સુધીની લંબાઈ એ જેટલી હોય એટલી જ લંબાઈની ચાપ. ધારો કે એને આપણે MN કહીએ ચાપને, કેન્દ્રને O નામ આપશું. મોટું વર્તુળ એટલે ખૂણો નાનો થઈ જાય ને, 65 અંશનો. હવે તમે આ ત્રિજ્યા R1 અને આ ત્રિજ્યા R2 ધારો. ચાપની લંબાઈ બેયમાં સરખી છે, એટલે 65 અંશ છે ને એને આપણે સંકેતમાં θ1 કહેશું, અને 110 અંશ છે એને સંકેતમાં θ2 કહેશું. ત્રિજ્યાના માપનો ગુણોત્તર આપણે જોઈએ છીએ. હવે સૌથી પહેલી વાત એ કે તમને જે ખૂણાના માપ આપ્યા છે એ અંશ માપમાં છે, એટલે પહેલું કામ શું કરવું પડે? આપણે એને રેડિયન માપમાં ફેરવવા પડે. R1 બરાબર 65 અંશ બરાબર 65 ગુણ્યા પાઈના છેદમાં 180. R2 સોરી ઇટ્સ θ1 and θ2. 110 અંશ છે બીજું માપ, તો એને પણ રેડિયન માપમાં ફેરવશું. 110 ગુણ્યા પાઈ. પછી અહીંયા છે ને અંશ માપ બતાવતા નથી આપણે, કારણ કે એકમ ઉડી જાય ને એટલે જરૂર નથી.
અચ્છા, એનું સાદુરૂપ આપણે હમણાં નહીં આપીએ, આપણે બંને માટે સૂત્રો મૂકીએ. આના માટે અહીં સૂત્ર મૂકીએ, L ઇક્વલ ટુ R1 θ1, અહીંયા L ઇક્વલ ટુ R2 θ2. આની નીચે આનું સૂત્ર, આની નીચે આનું સૂત્ર, પણ બંને એલના જ મૂલ્યો છે ને, એટલે R1 θ1 ઇક્વલ ટુ R2 θ2. તો R1 ગુણ્યા θ1 નું મૂલ્ય કેટલું? 65 ગુણ્યા π/180, અને θ2 નું મૂલ્ય કેટલું? 110 ગુણ્યા π/180. તો R1 અપોન R2 110 ના છેદમાં 65 π/180 એ ઉડી ગયા, બરાબર. અચ્છા, પાંચે છેદ ઉડાડશું. 5 દુ 10, 1, 5 દુ 10, 13 પંચા 65, એટલે 22/13 આમ થયું. તો R1 જેમ R2 બરાબર 22/13. આપણો પ્રશ્ન શું હતો? ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. R1 અને R2 નો ગુણોત્તર આપણે શોધવાનો હતો. ઓકે, પછી સ્વાધ્યાય જે છે એમાં આપણે બે દાખલા એ ગણી નાખ્યા હતા. અંશ માપને રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું અને રેડિયન માપને અંશ માપમાં કન્વર્ટ કરવાનું. એટલે સ્વાધ્યાયના દાખલા 3 થી આપણી વાત એ શરૂ થશે. સ્વાધ્યાય 3.1 એનો ત્રીજો દાખલો. એક ચક્ર 1 મિનિટમાં 360 અંશ પરિભ્રમણ કરે છે, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? હવે એમાં એક નાનકડું કરેક્શન છે. એક ચક્ર 1 મિનિટમાં 360 અંશ નહીં, 360 પરિભ્રમણ કરે છે. પરિભ્રમણની સંખ્યા, રોટેશન પર મિનિટ, RPM તમે કહો ને, રોટેશન પર મિનિટ, 1 મિનિટમાં 360 રોટેશન કરે છે. તો 1 સેકન્ડમાં એના રોટેશન કેટલા, અને પછી એનું રેડિયન માપ આપણે શોધવાનું છે, બરાબર. તો 1 મિનિટમાં 360 પરિભ્રમણ હોય, 1 મિનિટમાં 360 પરિભ્રમણ, તો 1 સેકન્ડમાં 60 વડે ભાગી નાખવાના ને, એટલે કેટલા થયા? 6 પરિભ્રમણ, બરાબર. હવે એક પરિભ્રમણ પૂરું થાય, એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન કપાશે? 2π રેડિયન. તો 6 પરિભ્રમણે કેટલું? એક પરિભ્રમણમાં કાપેલું અંતર. બરાબર 2π. તો 6 પરિભ્રમણમાં કાપેલું અંતર બરાબર 12π. સહેલું હતું ને? અચ્છા, ચોથો દાખલો જોઈએ. 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. ત્રિજ્યા કેટલી? 100 સેન્ટીમીટર. એટલે આપણા સૂત્રમાં R બરાબર 100, અને ચાપની લંબાઈ એટલે L એ કેટલી છે? 22 સેન્ટીમીટર. ખૂણાનું અંશ માપ જોઈએ છે, અને ત્યાં સૂચના આપી છે પાઈ બરાબર 22/7 લેવા એમ. આપણું સૂત્ર છે L ઇક્વલ ટુ R થીટા. તો થીટા બરાબર L બાય R, એટલે 22/100. પણ આ માપ કેવું મળશે? રેડિયન માપ.
સૂત્રમાં થીટા કેવો છે? રેડિયન માપમાં. આપણે જવાબમાં અંશ માપ જોઈએ છે, તો એને કેટલા વડે ગુણવા પડે? 180 અંશ છેદમાં પાઈ. આનો એકમ અંશ છે કે રેડિયન છે? રેડિયન છે, બરાબર. હમણાં એકમ નથી લખતા આપણે, કારણ વગરનો ગૂંચવાડો થાય ને. અચ્છા, પાઈની જગ્યાએ 22/7 લખવાનું કીધું છે, તો હમણાં છેદ ન ઉડાડીએ અને એ કિંમત મૂકી દઈએ. 180 ગુણ્યા 7 છેદમાં 22. આવડી ગયા, બરાબર. આ બેનો ગુણાકાર કરી નાખીએ. 18 ગુણ્યા 7, 7 8 56, 7 ને 5 12 ભાગ્યા 10. હવે એને અંશ મિનિટમાં ફેરવવા પડે ને, તો 100 અહીંયા બાજુમાં સમજીએ. 126 ભાગ્યા 10. પોઈન્ટ નથી મૂકવું આપણે પોઈન્ટ નથી મૂકી દેવું. 10 એકુ 10, 2 26, 10 દુ 20, 6 એટલે 12.6/10. 12.6/10 આટલું એનું સાદુરૂપ થયું ને. એટલે પૂરા અંશ કેટલા થયા? 12, બરાબર. 12.6/10 આટલા અંશ થયા. અહીંયા લખવું હોય, આમ એકમ લખવું હોય તો અંશ, અહીંયા એકમ લખવું હોય તો અંશ, અને એ એકમ ક્યાંથી આવ્યો? અહીંયા. ઓકે, એટલે 12 અંશ. હવે જે 6/10 આટલા અંશ વિધા ને, તો એને આપણે શેમાં ફેરવશું? મિનિટમાં. આ મિનિટ થઈ ગઈ. એટલે 12 અંશ અને 36 મિનિટ, બરાબર છે. પાંચમો દાખલો જોઈએ. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. જીવાને સંગત લઘુ ચાપનું માપ શોધો. આપણે આકૃતિ કરીએ એટલે સમજાય વ્યવસ્થિત થોડું, બરાબર. આવું એક વર્તુળ છે, એની જીવાની લંબાઈ આપી છે. આમ કેન્દ્ર સાથે જોડીએ, એ બી, કેન્દ્રને ધારો કે સી કહીએ. હવે જુઓ, વર્તુળનો વ્યાસ છે 40 સેન્ટીમીટર છે, એટલે સી એ અથવા સી બી એ તો ત્રિજ્યા થઈ ને, તો એનું માપ કેટલું? 20. એકમ ત્યાં નથી લખતા આપણે. જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. જીવાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર. જીવાને સંગત લઘુ ચાપનું માપ શોધો. ચાપ એબી ની લંબાઈ શોધો, બરાબર. ચાપ એબી દ્વારા કેન્દ્ર આગળ અંતરાયેલ ખૂણાનું માપ એ કેટલું છે ગોતવું છે ને. હવે સી એ છે વર્તુળની ત્રિજ્યા છે, તો સીબી પણ વર્તુળની ત્રિજ્યા છે. તો એ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા થઈ ગયા. એટલે કેવો ત્રિકોણ થઈ ગયો? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો પ્રત્યેક ખૂણો 60 અંશનો અથવા રેડિયન માપમાં π/3 માપનો હોય. વર્તુળનો વ્યાસ એ 40 સેન્ટીમીટર આપ્યો છે, બરાબર. માટે વર્તુળની ત્રિજ્યા સી એ અથવા સી બી એ કેટલી થશે? 20 સેન્ટીમીટર. જીવા એ બી એ પણ 20 સેન્ટીમીટર. તો ત્રિકોણ એબીસી માં એબી બરાબર સીબી બરાબર સીએ, એટલે સમભુજ ત્રિકોણ થઈ ગયો ને, બરાબર. તો ત્રિકોણ એબીસી
એ સમબાજુ ત્રિકોણ છે અને એટલે માપ ખૂણો ACB બરાબર π/3. હવે આપણે સૂત્રની વાત કરીએ તો ત્રિજ્યા r 20, ખૂણો થીટા π/3. આપણે શું ગોતવાનું છે? ચાપની લંબાઈ. તો L બરાબર r થીટા એટલે 20 ગુણ્યા π/3. પાઈનું મૂલ્ય કેટલું લેવાનું છે કઈ સૂચના આપણને આપી નથી, પણ એનું સાદુરૂપ એ નથી કરવાનું ને, કારણ કે પાઈ છે એ તો વાસ્તવિક માપ છે ને. એટલે ચાપની લંબાઈ 20π/3, પણ લંબાઈનો એકમ શું? સેન્ટીમીટર. લઘુ ચાપની લંબાઈ. બે ચાપ બને ને, જીવાઓ એટલે ગુરુ ચાપ અને લઘુ ચાપ. તો લઘુ ચાપની લંબાઈ 20π/3 સેન્ટીમીટર. એ જવાબ કદાચ તમને આ રીતે પણ આપવામાં આવે, 20 ગુણ્યા 3.14/3. 20 ગુણ્યા 3.14/3. હાલો આપણે કેલ્સીમાં ગણી નાખીએ, બરાબર ને? જવાબની બધી શક્યતાઓની આપણે વાત કરશું. ઓકે, વીસ ગુણ્યા 3.14 એટલે 62.8, એને ભાગ્યા 3 એટલે થશે 20.93. હજી એક ઓપ્શન આપણે વિચારીએ છીએ. આમાં શું છે, MCQ ના સંદર્ભમાં આ હું તમને વાત કરું છું. પાઈની જગ્યાએ તમે 22/7 મૂકો ને એટલે 7 આવશે, બરાબર છે? પાઈની જગ્યાએ 22/7 મૂક્યા. હવે પાછું આપણે ચેક કરીએ. 20 ગુણ્યા 22 એટલે 440 અને છેદમાં 7 તેરી 21, 440 ભાગ્યા 21. તો જવાબ આવશે 20.95. એટલે જુદી જુદી 3 શક્યતાઓ છે. એમને રહેવા દો, પાઈની કિંમત 3.14 મૂકો અથવા 22/7. સૂચના નથી આપી એટલે હું તમને અલગ અલગ ગોઠવણ બતાવું છું. જો સૂચના આપી હોત કે પાઈની જગ્યાએ આટલા લેવા, તો કાંઈ કરવાનું રહેતું નથી, તો એ પ્રમાણે જ આપણે જવાબ મેળવવાનો થાય. પણ પાઈની કોઈ કિંમત નથી આપી એટલે તમારો જવાબ 20π/3 એમ પણ ચાલે, કારણ કે પાઈ છે એ વાસ્તવિક સંખ્યા છે એટલે લંબાઈ વાસ્તવિક સંખ્યામાં જ આવે. અથવા પાઈની જગ્યાએ તમે 3.14 કે પછી 22/7 મૂકીને પણ જવાબ મેળવી શકો. છઠ્ઠો દાખલો. બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશના ખૂણાંતરે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. આપણે હમણાં ઉદાહરણ ગણ્યું ને, એટલે હવે આકૃતિ નહીં કરીએ. R1 બરાબર અને R2 એનો ગુણોત્તર શોધવાનો છે. θ1 60 અંશ, એને રેડિયન માપમાં ફેરવશું. બીજો ખૂણો છે 75 અંશ, એને પણ રેડિયન માપમાં ફેરવશું. 60 ગુણ્યા π/180, 75 ગુણ્યા π/180. એનું હમણાં સાદું રૂપ નહીં આપીએ, કારણ કે ઉડી જાય છે. તમે ઉદાહરણ જોયું, તમને ખબર છે. L = R1 θ1 અને L = R2 θ2. ચાપની લંબાઈ બંને વર્તુળમાં સમાન છે એટલે એ બંને જગ્યાએ L લીધા આપણે. તો R1 θ1 = R2 θ2, R1 ગુણ્યા 60 ગુણ્યા π/180 બરાબર R2 ગુણ્યા 75 ગુણ્યા π/180.
તો R1/R2 બરાબર 75/60. પાઈ છેદમાં 180 ઉડાડી દીધા. 15 × 5 = 75 અને 15 × 4 = 60. તો R1/R2 બરાબર 5/4. આપણો જવાબ શું થયો? 5/4. સાતમો દાખલો. 75 સેન્ટીમીટર લંબાઈવાળું લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટરના ચાપ બનાવે તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધો. લોલકવાળું ઘડિયાળ તમે જોયું છે ને, આમ નીચે ટક 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 થતું એવું લોલક. એક આકૃતિ આપણે દોરીએ. લોલકની બે પોઝિશન બતાવીએ આપણે. થતું હોય ને, હાલો લોલક દોરીએ. લોલકમાં નીચે અહીંયા આવું રાઉન્ડ હોય, બરાબર ને? તમારામાંથી ઘણા મિત્રોના ઘરમાં કદાચ એવું ઘડિયાળ હજુ હશે, અથવા મૂવીમાં તમે જોયું હોય, સિરિયલમાં જોયું હોય. 75 સેન્ટીમીટર લંબાઈ વાળું લોલક. લોલકની લંબાઈ કેટલી છે? 75 સેન્ટીમીટર. એ લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટરની ચાપ, 15 સેન્ટીમીટરની અને 21 સેન્ટીમીટરની ચાપ બનાવે. આ એલ છે, આ શું છે? આર. અને આપણે શોધવાનું શું છે? ખૂણાનું રેડિયન માપ થીટા. હવે એલના જુદા જુદા મૂલ્યો આપ્યા છે. આપણે એક દાખલામાં 3 પેટા વિભાગ ગણવાના છે. ચાપની લંબાઈ એ અલગ અલગ આપી છે. દર વખતે થીટા શોધવાનું છે. આરનું માપ તો આપણે આકૃતિમાં મૂકી દીધું. હવે એલનું પહેલું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. પહેલું એલ બરાબર 10 સેન્ટીમીટર. સૂત્ર તો યાદ છે ને, એલ ઇક્વલ ટુ આર થીટા. ચાલો આપણો થીટો છે એને આપણે કરતા બનાવી દઈએ. ઓકે, એટલે થીટા બરાબર શું? એલ અપોન આર. થીટા બરાબર 10/75. 5 છેદ ઉપસે ને, 5 દુ 10, 15 પંચા 75. રેડિયન માપ જ આવ્યું. આપણને કીધું છે રેડિયન માપ શોધો. સૂત્રમાંથી જે થીટા મળે તો રેડિયન માપમાં જ મળે ને. અંશ માપ કીધું હોય તો આપણે કન્વર્ટ કરવું પડે. પછી બીજું એલનું માપ આપ્યું છે 15. એલ બરાબર 15. તો થીટા બરાબર 15/75. 15 પંચા 75, 1/5. અને થર્ડ વન એલ કેટલા આપ્યા છે? 21. એલ બરાબર 21 સેન્ટીમીટર. તો ખૂણો થીટા એ રેડિયન માપમાં કેટલો હશે? તો થીટા બરાબર 21/75. 3 છેદ ઉઠશે, 3 × 7 = 21 અને 25 તેરી 7 તેરી 21, 25 તેરી 75. એટલે એ 3 દાખલાના જવાબ એ આપણને મળી ગયા. બરાબર છે. અચ્છા, હવે તમને એક પીડીએફ એ લગભગ આજે મળી જશે. તો એમાં આ પ્રકારનું પહેલું સ્વાધ્યાય હશે. પહેલું તો એ બધું સોલ્વ કરજો. બરાબર. હવે પછી આપણે ત્રિકોણમિતીય વિધેય ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. થોડું ટેક્સ્ટ બુકમાંથી આપણે ડાયવર્ટ થવું પડશે એને સમજવા માટે. આ તમે સાઇન થીટા અને કોસ થીટા અને એ બધાનો ઉપયોગ કરી ગયા છો ને, એ બધા વિધેય છે. એટલે થોડીક પાયાની બાબતો એ ટેક્સ્ટ બુકની બહાર નીકળીને સમજવી પડશે. તો ત્યાં સુધીમાં તમે રેડિયન માપ અને અંશ માપ એના સંબંધના દાખલાઓ અને આ સૂત્રના દાખલાઓ એની પ્રેક્ટિસ કમ્પ્લીટ કરેલી હોય તો પછી આપણે કોન્સન્ટ્રેટ કરીએ ત્રિકોણમિતીય વિધેય પર. ઓકે.